દોસ્તો, સુભાષ સોનેરી છું. અમે ન્યૂ લાઈફસ્ટાઈલ નામથી એક કોર્સ ચલાવીએ છીએ, જે સંપૂર્ણ કુદરતી આહાર આધારિત એક નવી જીવન પદ્ધતિ છે. અને આ ન્યૂ લાઈફસ્ટાઈલના માધ્યમથી 2017થી અત્યાર સુધીમાં અનેક લોકો પોતાના શરીરની બીમારીઓમાંથી મુક્ત થયા છે. એના માટે અમારું કહેવું એવું છે કે પશુ પક્ષીઓ, જળચર પ્રાણીઓ, દરેક લોકોની આહાર પદ્ધતિ સંપૂર્ણપણે કુદરતી છે. સંસારમાં માણસ જ એક એવો છે કે જે રાંધેલો, બાફેલો, તળેલો, શેકેલો ખોરાક ખાય છે. માણસને જ ચશ્મા આવે છે અને માણસને જે બીમારીઓ થાય છે એ બીમારીઓ બીજા કોઈ પશુ પંખીઓને થતી નથી. આજે વ્યાપક પ્રમાણમાં સંસારમાં, સમાજ જીવનમાં આપણે જોઈએ તો ડાયાબિટીસ, બીપી, સાંધાના દુખાવા, કોલેસ્ટ્રોલ, બ્લોકેજ, પેટના દર્દો, ચામડીના દર્દો, કેન્સર, એસિડિટી, આ અનેક બીમારીઓ સર્વવ્યાપક બની રહી છે. અને આ બીમારીઓ આમને આમ ચાલી ગઈ ને તો એનો કોઈ અંત નથી આવવાનો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તો ભારત દેશ માટે એવું કહેલું છે કે 2030 સુધીમાં કેન્સરના દર્દીઓનો ખૂબ ચિંતાજનક રીતે વધારો થવાનો છે. તો આપણે આપણી આહાર પદ્ધતિને જો બદલીએ નહીં ને, એને જો કુદરત તરફ નહીં લઈ જઈએ ને, તો જો આપણે આ પદ્ધતિ નહીં અપનાવીએ તો આપણને અનેક બીમારીઓ લાગુ પડવાની છે, એ નક્કી છે. જે લોકોની દિનચર્યા એવી છે, સવારે ઉઠવું, સવારે ચા નાસ્તો કરવો, બપોરે ભોજન જમવું, રાંધેલો ખોરાક ખાવો, દિવસ દરમિયાન આડેધડ નાસ્તા કરવા, દિવસ દરમિયાન ચા પીવી, દિવસ દરમિયાન કોલ્ડ ડ્રિંક્સ પીવા, સાંજે પણ રાંધેલો ખોરાક ખાવો, રાંધેલો, તળેલો, બાફેલો, શેકેલો ખોરાક ખાવો, આ દિનચર્યા આપણી છે. અને જો આજે શરીરમાં કોઈ બીમારી નથી તો જે લોકો બીમાર છે એમની લાઈનમાં આપણે ઊભેલા છીએ એમ સમજી લેવાનું. આજે નહીં તો કાલે, 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે બીમારીઓ લાગુ પડવાની છે. પણ અમે એવું કહીએ છીએ કે બીમારી ક્યારેય લાગુ નહીં પડે એવું તો નથી, પણ અમારો આશય છે કે પીડાયુક્ત જીવન નહીં, પીડા મુક્ત જીવન. અને પીડા મુક્ત જીવન માટે કુદરતી આહાર આધારિત ન્યૂ લાઈફસ્ટાઈલનો પ્રોગ્રામ આજે આપણે ચલાવીએ છીએ. અનેક લોકો આજે રાંધેલો, તળેલો, બાફેલો ખોરાક છોડીને કુદરતી આહાર ઉપર નિર્ભર છે અને પોતાના જીવનને એન્જોય કરી રહ્યા છે. લોકોની બીમારીઓ, ઘાતકમાં ઘાતક બીમારીઓ, જેને કહેવાય કે પગના ઢીંચણના ઓપરેશન કરાવવાની જેમણે તારીખો લીધેલી હોય અને પછી આ કોર્સ કરે અને સંપૂર્ણપણે સાજા થઈ જાય. ડાયાબિટીસ હોય, બીપી હોય, અનેક પ્રકારની બીમારીઓ શરીરમાં હોય, અનેક બીમારીઓ શરીરમાંથી મટે આ પદ્ધતિ અપનાવવાથી, એટલે કે સંપૂર્ણપણે કુદરતી આહાર લેવાથી શરીરમાં જે બીમારીઓ હોય એ મટે. અને શરીર જો સ્વસ્થ હોય તો લાંબા સમય સુધી શરીર સ્વસ્થ રહે અને પીડા મુક્ત જીવન આપણે જીવી શકીએ અને માણી શકીએ, એ આ પદ્ધતિ છે. આપ સૌને મારી એક સાચી વાત અને સાચી સલાહ છે કે આજે નહીં તો કાલે તમે જો આ પદ્ધતિ નહીં અપનાવો તો સમાજ જીવનની અંદર આજે હજારો, લાખો લોકો, જે લોકો હોસ્પિટલોમાં બીમાર છે, પીડાય છે, એની લાઈનમાં આજે નહીં તો કાલે જવું પડશે. જો એવું તમે ના ઈચ્છતા હોય અને તમે કમાયેલી મૂડી તમારા પરિવાર માટે વિરાસત તરીકે તમે આપવા ઈચ્છતા હોય ને, તો ન્યૂ લાઈફસ્ટાઈલ જેવી કુદરતી આહાર આધારિત પદ્ધતિ તમે અપનાવી લેજો. તો જ આપણી ભાવિ પેઢીનું આપણે કલ્યાણ કરી શકશું. એ કરવા માટે અનેક રીતે આપણા જીવનમાં બદલાવ લાવવો પડશે. શું બદલાવ લાવવો પડશે? એક તો કુદરતી આહાર અપનાવવો પડશે. આપણા ઘરની અંદર કુકર અને ફ્રીજને મુક્ત કરવા પડશે. આપણે માટીના વાસણોમાં જમવાનું ચાલુ કરી શકીએ તો વધુ બેસ્ટ. ના કરી શકીએ તો તપેલીની અંદર કે ખુલ્લા વાસણની અંદર સબ્જીને બનાવી શકીએ. ઠંડુ પાણી આપતું ફ્રીજ જે માણસને અનેક બીમારીઓ આપે છે, તો ફ્રીજનું પાણી પીવાનું બંધ કરીને માટલાનું પાણી પીવાનું શરૂ કરી શકીએ. પુરાણ કાળની અંદર આપણા જ વડવાઓ, આપણા જ પૂર્વજોની પાસે તાંબુ, પિત્તળ અને કાંસાના વાસણો હતા. જે વાસણોને આપણે તિલાંજલિ આપી દીધી છે, એ જ વાસણોને અપનાવીને, એ જ વાસણોની અંદર જમવાનું બનાવીએ, એ જ વાસણોની અંદર આપણે ખોરાક ખાતા હોઈએ, તો દોસ્તો હું ગેરંટી સાથે, દાવા સાથે કહી શકું કે આજે નહીં તો કાલે પણ તમારા શરીરમાં બીમારીઓ આવવાની સંભાવનાઓ ઘટી જશે. આપણે ખોરાક ખાઈએ છીએ અકુદરતી, પાણી પીએ છીએ તો અકુદરતી, દૂધ પીએ છીએ, ખાંડ ખાઈએ છીએ, નમક ખાઈએ છીએ, આ મેદો ખાઈએ છીએ, આ દરેક વસ્તુઓ શરીરની અંદર બીમારીઓ પેદા કરવાનું કારણ બની રહી છે. અને એ બીમારીઓનો ભોગ આપણે કે આપણું પરિવાર ના બને એની દરકાર લેવાની જિમ્મેદારી આપણી પોતાની છે. દોસ્તો, આપ સૌને કહું કે દર રવિવારે ન્યૂ લાઈફસ્ટાઈલનો બપોરે 12 થી 1 ઓનલાઈન વિડીયો કોન્ફરન્સથી શિબિર થતો હોય છે. 1 કલાક હું વાત કરતો હોઉં છું.
તમે પણ જો આ શિબિરમાં આવવા માગતા હોય તો અમારા 9998502210 નંબર ઉપર હાઈ કરીને મોકલજો અને લિંક તમારા નંબર પર મોકલીશું, અથવા અમારું ગ્રુપ છે ન્યૂ લાઈફસ્ટાઈલ, આ ન્યૂ લાઈફસ્ટાઈલ ગ્રુપની અંદર તમને એડ કરીશું. દરેક અપડેટ્સ તમને મળતા રહેશે અને દર રવિવારે બપોરે 12 થી 1ના સેમિનારમાં તમે અટેન્ડ કરી શકશો, હાજર રહી શકશો અને તમને તમારા જીવનના ઉપયોગી, તમારા સ્વાસ્થ્ય માટે ઉપયોગી અનેક પ્રકારનું નોલેજ તમને મળતું રહેશે. આપ પણ સ્વાસ્થ્યના ભાગીદાર બનો. અમારું એક સૂત્ર છે કે દવા નહીં, દવાનો કોઈ ખર્ચ પણ નહીં. બીજું એક અમારું સૂત્ર છે, છોડો ભોગ તો ભાગે રોગ. શરીરમાંથી જો રોગને ભગાડવો છે તો આટલી વસ્તુ છોડવી પડશે જે હું કહેવાનો છું. તો આપ સૌ દર રવિવારે આ પ્રોગ્રામની અંદર હાજર રહેજો અને ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના પ્રોગ્રામની અંદર તમને ખૂબ મજા આવશે. અને મજા એટલા માટે આવશે કે તમને આશ્ચર્ય થશે કે કોઈ પણ દવા વગર આપણા શરીરને સ્વસ્થ રાખી શકીએ, અનેક બીમારીઓને આપણે મટાડી શકીએ. એટલી મોટી ચમત્કાર શક્તિ કુદરતી આહારની પદ્ધતિમાં છે. થેન્ક યુ.